ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદન મહં વિચિંતય ત્વમ સુકાંતભૃતમ કાંતમ ત્વમ કાંતમ સર્વદોગતમ ત્વમ ગતે દ્વે ગદેવત્વમ ત્વમ વંદે ભક્તિકાસતમ. સર્વાવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું કેનેડાને આંગણે પ્રથમ મંદિરનું જેને બિરુદ પ્રાપ્ત છે એવા આપણા કેલગેરી વડતાલ ધામને આંગણે આપણા નિજ મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ એવા ઘનશ્યામ મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં પ્રથમ પાટોત્સવના આ પ્રસંગની અંદર આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સૌપ્રથમ તો આપ સૌને મળીને મનની અંદર ખૂબ આનંદ થયો કે જે ભાવ અને શ્રદ્ધાથી આપણે સંયુક્ત સાથે મળીને એક સ્વપ્ન જોયું હતું કે કેનેડાની ધરા ઉપર આપણી ભારતીય સનાતન વૈદિક પરંપરા અને સંસ્કૃતિની જાળવણી થાય અને ભક્તોને ભગવાનના આશ્રયની પ્રાપ્તિ થાય એના માટે ખૂબ સુંદર એવું સ્થાન નિર્માણ થાય અને એ નિર્માણ કરવાની અંદર તમે બધાએ હરિભક્તોએ તન મન અને ધનથી જે ખૂબ સુંદર સેવા કરી અને આ મંદિર આપણું વડતાલ ધામ અહીંયા નિર્માણ પામ્યું. ગત વર્ષે આપણે શુભ મુહૂર્તની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ કર્યો, પણ આજે એ વાતનો વિશેષ આનંદ એ છે કે નહીતર સામાન્ય રીતે આરંભે શુરા એક એવી ગુજરાતીમાં કહેવત છે, આરંભ જ્યારે થયો હોય ને ત્યારે સુરાતન હોય, પછી ધીમે ધીમે ટેવાતા જઈએ એટલે એનો જે મહિમા અથવા તો જે એનો ઉત્સાહ છે ને ઓસરવા માંડે, ઓછો થવા માંડે. મહારાજે વચનામૃતની અંદર એક બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે ભગવાનની મહિમા અને ભગવાનની ભક્તિ એમાં ક્યારે જૂનાપણું ન આવવું જોઈએ, નિત નવીનપણું રહેવું જોઈએ. નવીનતાથી આપણે નવીનતાથી એટલે મેં હમણાં વાત કરી હતી, નવીનતાનો અર્થ એવું નહીં કે રોજ નવા ગોતવા ભગવાન, નહીં તો ઘણા એમ થાય ભગવાનની ભક્તિમાં નવીનતા એટલે રોજ નવા રીત ગોતવી, નવી ભાત ગોતવી, નવા ભગવાન ગોતવા, નવા ઉપાયો ગોતવા, એવો એનો અર્થ નથી. પણ આપણા ભાવની અંદર જેમ પ્રથમ પ્રાપ્તિ થઈ હોય ને જેવો ઉત્સાહ હોય, જેવો આનંદ હોય, જેવો ઉમંગ હોય, એવો ને એવો આનંદ, ઉત્સાહ ને ઉમંગ એ નિત્ય પ્રત્યે નવો થતો જાય ને પાછો એવો ને એવો ઉર્જા આપણા સૌના ભાવ આપણા હૃદયની અંદર રહે, એને નવીન ભાવ કીધો. અને એટલા માટે અમે વાત કરીએ છીએ કે મંદિર સ્થાપના સુધીનો ઉત્સાહ તો દરેક ભક્તોને હતો ને અમે ત્યારે પણ ભલામણ કરીને ગયા હતા કે અમારા દાદાને પધરાવ્યા છે, હવે જોજો એકલવાયું ન લાગે. પણ અમને આનંદ છે કે પ્રતિષ્ઠા પછી તમે બધાએ આ મંદિર હજુ પહેલું વર્ષ જ હજુ પૂરું થયું, નાનું પડે એવું કર્યું ને આપણે અહીંયા રિનોવેશન કરવાની નોબત આવી કે જેથી કરીને એ બતાવે છે કે તમારા સૌનો જે ભાવ અને એમાંય ખાસ કરીને અમારા યુવાનો અને બાળકો જેના માટે અમે આટલી મોટી જહેમત ઉપાડી છે. એટલે ખૂબ ખૂબ કેલગરી સત્સંગને અમે અભિનંદન આપીએ છીએ કે તમારી શ્રદ્ધા, તમારો ભાવ, તમારી ભક્તિ એને ભગવાન ખૂબ ખૂબ વૃદ્ધિ પમાડે એવી ભગવાનના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. આજે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર જે સ્વામિનારાયણ સંપ્રદાય, ઉદ્ધવ સંપ્રદાયની જે ષડંગી સંપ્રદાયની જે પરંપરા, એમાં દરેક અંગનું જે મહાત્મ્ય ભગવાન શ્રીહરિએ જે સમજાયું છે અને એનું આબેહૂબ આલેખન
જે શાસ્ત્રની અંદર કરવામાં આવ્યું છે અને જે શાસ્ત્રને સ્વયં ભગવાને પાછા પ્રમાણિત કરેલા છે. એવું નથી કે કોઈએ કીધું, કોઈએ સાંભળ્યું, કોઈએ લખ્યું અને પછી માર્કેટમાં આવ્યું, એવું નથી. આ મહારાજે આપણા જે પ્રમાણિત શાસ્ત્રો, પછી ભક્ત ચિંતામણી હોય તોય ભલે, સત્સંગી જીવન હોય તોય ભલે, વચનામૃત ગ્રંથ હોય તોય ભલે, શિક્ષાપત્રી તો સ્વયં ભગવાન શ્રી હરિએ સ્વયં લખી છે, પણ એના ઉપર જે શતાનંદ સ્વામી આદિએ જે ટીકા લખી હોય, ભાષ્ય લખ્યું હોય, આ તમામ જે ગ્રંથો એ ભગવાન શ્રી હરિએ પ્રમાણિત કરેલા છે, માન્ય કરેલા છે. અને મહારાજે એની અંદર એનો મહિમા સમજાવતા એમ બિરદાવ્યા કે જે મારા હૃદયનો ભાવ હતો. શતાનંદ સ્વામી જ્યારે વચનામૃતની અંદર, સત્સંગી જીવનની અંદર આ પ્રસંગ આવે છે, મહારાજે એ વડતાલના હરિમંડપની અંદર બેસીને, જેનું આ વર્ષે આપણે દ્વિશતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ, એવી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું. અને સામાન્ય રીતે જ્યારે કોઈ વાતને અનુષ્ટુપ છંદ આદિની અંદર જ્યારે લખવી હોય, અથવા તો કોઈ એને કાવ્યની અંદર લખવી હોય, તો એની અંદર ઘણા બધા એના માત્રા વગેરેના નિયમો લાગુ પડતા હોય, એટલે શબ્દને, વાક્યને એની અંદર સીમિત કરવી પડે. પણ મહારાજે તો 350 જે શાસ્ત્રો એનું દોહન કરીને, અને એવું નથી કે મહારાજે જ્યારે અયોધ્યાથી ભગવાન વનવિચરણ વખતે જ્યારે નીકળ્યા, બાલપ્રભુ ઘનશ્યામ મહારાજે જ્યારે વનવિચરણની વાટ જ્યારે પકડી, ત્યારે અયોધ્યાની અંદર જે શાસ્ત્રાર્થ કરીને ભગવાન સ્વામિનારાયણે એ ઉંમરની અંદર જે સનાતન વૈદિક ધર્મની ઉપાસના ભક્તિની જે શુદ્ધ પરંપરા અને રીત, એને જે સમર્થન આપતા શાસ્ત્રો, એનો જે સાર, એનો એક નાનો એવો ગુટકો લખ્યો. આપણે નીલકંઠ વર્ણિ જ્યારે ભગવાનના ચરિત્રનું શ્રવણ કરીએ ને, ત્યારે એની અંદર આવે છે કથાની અંદર કે ભગવાને એક નાનો ગુટકો અને એક બાળમુકુનું સ્વરૂપ એ પોતાની પાસે રાખી અને ગળાની અંદર મહારાજ બાંધીને એ વિચરણની અંદર રાખેલું. એટલે જે શાસ્ત્રની સંમત જે વાતો હતી એને મહારાજે આમ જનતા માટે, ઓલો ગુટકો મહારાજે પોતા માટે લખેલું, એમનું વાંચન નિત્ય પાઠ થાય એટલા માટે. પણ મહારાજને થયું કે આ આદર્શ જે જીવન, અને એમાં વિશેષ કરીને કળિયુગ જ્યારે ચાલતો હોય, ત્યારે કળિયુગની અંદર રક્ષણ કેનાથી થાય? તમને હમણાં બધાને આપણે અનુભવ કર્યા 2-3 વર્ષ પહેલા, જ્યારે કોરોનાનો મહામારી અથવા તો કોઈ વાયરલ ઇન્ફેક્શન, કોઈ ફ્લૂ વગેરે આજે સમાજની અંદર, જગતની અંદર જ્યારે પ્રવૃત્ત હોય, તો આપણે એના પ્રિકોશન માટે, એના ઇમ્યુનિટી માટે આપણે ઇમ્યુનિટી બૂસ્ટર લઈએ છીએ. એની કોઈ રોગ પ્રતિકારક દવા લઈએ છીએ, જેનાથી એ રોગની અસર આપણા ઉપર બને એટલી ઓછી થાય, અથવા તો એનાથી રક્ષણ આપણને પ્રાપ્ત થાય. એમ આ જીવાત્માને આ જગતની અંદર મોટામાં મોટો જો કોઈ ભવરોગ હોય, તો એ આ માયાના અને જે જગતના જે આસક્તિઓ જે રહેલી છે, જે મોહ વ્યાપીને રહેલો છે, જે અજ્ઞાનતાનો અંધકાર વ્યાપીને રહેલું છે, અને એના કારણે જે આચાર અને વિચારની અંદર જે દૂષણો અંદર પ્રવૃત્ત્યા છે, જેના કારણે મુક્તિનો માર્ગ સુલભ હોવા છતાં પણ મળતો નથી. આપણે ઘણી વખત આંખે પાટા બાંધીને અંધારામાં બેઠા હોઈએ, અને પછી આપણી સન્મુખ રસ્તો હોય તોય આપણને સૂજે નહીં. કોઈ વખત ભ્રમણાની અંદર જ્યારે રહીએ ને, તમે જો બેશુદ્ધિની અંદર કદાચ અનુભવ પણ કદાચ કરતા હશો, કોઈ વિચારે ચડી ગયો હોય મગજ, અને તમારી એક્ઝિટ જતી રહે, તો નથી ખ્યાલ રહેતો ને? થાય છે કે નથી એવું કોઈ વખત કે આ ચૂકી ગયા? કેમ? ધ્યાન બેધ્યાન થયું. તો બેધ્યાનની અંદર અને સંસારની અંદર, અથવા તો કોઈ વાતની અંદર, વિશેષની અંદર તમે તલ્લીન થઈ ગયા, કોઈ વિષયના વિચારોની અંદર તલ્લીન થઈ ગયા, તમારો માર્ગ ચૂકી ગયા. એમ જીવાત્માને માટે 84 લાખ યોનિની અંદર જો મોક્ષનું કોઈ સાધન મળતું હોય, મોક્ષનો અવસર મળતો હોય, મોક્ષ માટે જે સાધન કરવાની તક મળતી હોય, તો એ મનુષ્ય જન્મની અંદર જીવાત્માને મળે છે. કારણ કે આ એક જ એવો જન્મ છે જેની અંદર ભગવાને એક વિશેષતા આપણને આપી છે, અને વિશેષતા છે ધર્મનો આશ્રય કરવો. બીજા તો સંસારના નિયમ પ્રમાણે, પ્રકૃતિના ધર્મ પ્રમાણે જે શરીર ધારણ હોય, એ શરીરના પ્રકૃતિના જે નિયમ હોય, ગુણધર્મ હોય, એ ગુણધર્મને આધીન તો જગત આખું વર્તતું હોય, જીવ પ્રાણી માત્ર વર્તતા હોય. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય તે પશુભી નરાણામ. ચાહે પશુયોની હોય, પક્ષીયોની હોય, જળચરીઓની હોય, તો એને આહાર નિદ્રા ભય મૈથુન આદિ જે પ્રકૃતિના ગુણધર્મ છે, શરીરના ગુણધર્મ છે, એની પ્રાપ્તિ અને સુખ દુઃખ, એની અનુભૂતિ તો દરેક જીવને થતી હોય, દરેક શરીરની અંદરથી થતી હોય. પણ મનુષ્ય શરીરની વિશેષતા શાસ્ત્રો એટલા માટે બતાવી કે એની અંદર જ જીવાત્માને ધર્મનો આશ્રય કરવાનો, ભગવાનને મહિમા સમજવાનો, ભગવાનની ભક્તિ કરવાનો જો અવકાશ મળતો હોય ને, તો એ આ જન્મની અંદર જીવાત્માને મળે છે. અને એ મળ્યા પછી આ જગતના વાયરાની અંદર આવા જ્યારે ચારે બાજુ જ્યારે વાયરલ અને વાયરસો ફરતા હોય, ત્યારે એના મોજાળની અંદર, એનાની અંદર જીવાત્મા પોતાના કલ્યાણનું એક્ઝિટ ચૂકી ન જાય, મોક્ષ માર્ગની. નહીતર મહારાજે લખ્યું કે આ જન્મે સમજો, નહીતર લખ 84 માથે લખાશે.
આ જન્મને જો છેલ્લો જન્મ કરવો હોય, જો જગતની અંદર હું વાત કરું, સંતો જે કથા વાર્તા કરતા હોય, શાસ્ત્રની અંદર જ્યારે વાત આવતી હોય ત્યારે આપણને હંમેશા મોક્ષના પ્રધાનપણાની વાત આવતી હોય. વ્યવહારિક વાત વિચારીએ તો મોટા ભાગના બધાને એમ થાય પણ અમારી ઉપાધિ તો આ લોકની છે. આ થાય કે નથી થતું? આપણે વ્યવહાર, કોઈને જોબની પ્રશ્ન હશે તો કોઈને એકમાંથી 2 થવાના પ્રશ્ન હશે, 2 હશે તો બાળક આદિ 3 થવાના પ્રશ્ન હશે, કોઈને ઘરના મકાન નહીં હોય. આપણી બધી ઉપાધિઓ તો જગતની છે. હા, આપણે પહેલું તો એ જ વિચારીએ ને. પણ વાલા ભક્તો, એ જગતની ઉપાધિનું જેનું કહેવાય સમાધાન કરતા કરતા મોક્ષનું આપણું જે છે પ્રાપ્તિનું જે લક્ષ્ય એ ચૂકાઈ ન જાય એટલે ધર્મે એનો સમન્વય કર્યો. એટલે ભગવાન સ્વામિનારાયણે જે પોતાના સ્વ સુખ માટે, પોતાના પાઠ માટે જે ગુટકા આદિનો જે સંગ્રહ કર્યો હતો, મહારાજે એનું પુનઃ આવૃત્તિ કરી અને શિક્ષાપત્રીના રૂપની અંદર 212 શ્લોકની અંદર મહારાજે એવી જે રીતિ અને નીતિ મહારાજે પ્રવૃત્તાવીને સત્સંગની અંદર સત્સંગ સમાજ માટે આપી, જેનું લક્ષ્ય મહારાજે પ્રથમ લખ્યું, આ શિક્ષાપત્રીનું જે અનુસરણ કરશે એ આલોક અને પરલોક બંનેની અંદર મહાસુખને પામશે. આ એની પ્રાપ્તિ કરાવી. આલોકની ચિંતા પણ મહારાજે કરી. આ જગતની અંદર જે તમારી પહેલી, મેં કીધું પ્રાથમિક વિટમણા જે પહેલી દેખીતી છે એવી વિટમણાઓનું પણ સમાધાન એની અંદર મહારાજે કીધું કે આનું અનુસરણ કરશો તો એની અંદર તમારું રક્ષણ. મહારાજ કહે, કારણ કે આપણે ત્યાં કહેવત છે, જેને જેનો આશરો તેને તેની લાજ. જો જીવાત્માને ભગવાનના આશ્રયની દ્રઢતા કરીને રાખી હોય ને તો ભગવાને, અને આપણે કથાઓની અંદર ઘણી વખત એ પ્રસંગો સાંભળ્યા છે. નરસિંહ મહેતાની મહારાજે હુંડી કરી, મીરાબાઈની લાજ રાખી, ધ્રુવની લાજ રાખી, પ્રહલાદની રાખ, દાદા ખાચરને ત્યાં જ્યારે બરડીના બાણ ખાચરે આક્રમણ કર્યું, ભગવાન પોતે એના રક્ષા માટે. આવા અનેક પ્રસંગો આપણા સંપ્રદાયના શાસ્ત્રોની અંદર આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે ભગવાનનો જો દ્રઢ આશ્રય કરીને રાખ્યો તો એ આશ્રયના માધ્યમે કરીને ભગવાને એની ક્યારે ને ક્યારે પરીક્ષાની અંદર એના રક્ષણ માટે ભગવાન આવ્યા છે અને એને ઉગાર્યા છે આપણા જીવનની અંદર પણ. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે આપણને જે પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિ મોક્ષ માટેની થઈ છે, અને એ કલ્યાણનું સાધન ક્યાંથી થાય તો ભગવાનની આજ્ઞા અને ભગવાનની ભક્તિ. એટલે આપણા મંડળનું નામ આજ્ઞા અને ઉપાસના સત્સંગ મંડળ આપણે અહીંયા રાખ્યું છે. ભગવાનની આજ્ઞા અને ભગવાનની ઉપાસના, આ બંનેનું જીવાત્મા અનુસંધાન રાખે. અહીંયા આપણે જે ભગવાનના જે શબ્દો, ભગવાનનો જે ભાવ હતો એ શિક્ષાપત્રી ભાષ્ય જ્યારે મહારાજે લખ્યું, મહારાજે શિક્ષાપત્રી લખી પછી શતાનંદ સ્વામી પાસે મહારાજે શતાનંદ સ્વામીને કીધું આના ઉપર તમે જરા વ્યાખ્યા કરો, કારણ કે માત્ર શિક્ષાપત્રીનો અનુસૂપ આદિ શ્લોકમાં જે ગુથિત કરેલી હોય એમાં બધાનો ભાવ કદાચ પ્રગટ ન થાય, અનુસંધાન પ્રગટ ન થાય. અને જ્યારે શતાનંદ સ્વામી જ્યારે લઈને આવ્યા સત્સંગી જીવન ગ્રંથ, એમ કે ભગવાને એટલું બિરદાવ્યું, મદરૂપમ વિધિ મદવાણી, મારું વાણી સ્વરૂપ છે એટલું જ નહીં પણ આ મારા હૃદયનો ભાવ જે મારે કહેવું હતું ને તમે બરાબર એ જ ટાંક્યું છે, એટલે આને હું પ્રમાણિત કરું છું. એમ આપણે પુરુષોત્તમ પ્રકાશની અંદર ભગવાનનો જે ભાવ હતો ને એ જ નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ પોતાના કીર્તનોની અંદર, કથાઓની અંદર, શાસ્ત્રોની અંદર એનો ભાવ પ્રગટ કરેલો છે. એટલે ભાવ ભગવાનનો છે અને એ ભગવાનની આજ્ઞાનું પાલન. મહારાજ એક વખત, વધારે સમય નથી લેવો, પણ મહારાજ એક વખત વડતાલની અંદર સભા કરીને બેઠા હતા. એકાદશીનો પવિત્ર દિવસ હતો અને મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજ કે આપણા ઉદ્ધવ સંપ્રદાયની રીત શું છે? તો મહારાજે કીધું કે જે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આ 4 સાધનો જેની અંદર યુક્ત હોય અને એવી રીતે જે ભગવાનનો ભજન કરતો હોય ને એને અમે એકાંતિક ભક્ત જાણીએ છીએ. ભગવાનના ભક્ત થવાની લાક્ષણિકતા બતાવી. ધર્મ એટલે મર્યાદાઓ, નિયમો, જે ભગવાનની બાંધેલી આજ્ઞાઓ એનું પાલન કરે, આચરણની અંદર એને મૂકે. ભક્તિ ભગવાનની જે મહાત્મ સહિત નિષ્કામ ભાવે કરીને, પતિવ્રતાના ભાવે કરીને જે એના ગુણ બતાવ્યા, ધર્મે સહિત એવી જે ભગવાનની ભક્તિ એને અનુસરે, એ ગુણ એની અંદર હોય. જ્ઞાન હોય, આ જગતની નાશવંતપણાને જાણે, સૃષ્ટિના નાશવંતપણાને જાણે, જગતના મિથ્યા પદાર્થની અંદર અભાવ રહીને એના નાશવંતપણાને જાણે અને પોતાના આત્મ સ્વરૂપને જ્યારે ઓળખે કે આ શરીર આદિ જે મને પ્રાપ્ત થયું છે, શરીરના જે સુખ સંપત્તિઓ જે મને યોગ થયા છે, પણ આ શાશ્વત નથી, આ નાશવંત છે અને મારું જો શાશ્વત સુખ હોય તો એ મારું આત્માનું સુખ છે. એવું જેને આત્મનિષ્ઠાનું જ્ઞાન હોય, ભગવાનના મહિમાનું જ્ઞાન હોય, એવું જ્ઞાન જેના જીવનની અંદર હોય. અને મહારાજ કે વૈરાગ્ય, સંસારના વિષય વાસનાની અંદર અરુચિ, અભાવ, એટલે એને ત્યાગની ભાવનાથી ભોગવે. મેં પહેલા પણ વાત ઘણી વખત કરતા હોઈએ, આપણા વેદોની અંદર લખ્યું છે તેન તકતે ન ભુંજીતા. કોઈ વસ્તુના વિષયની પ્રાપ્તિ થાય એટલે પ્રાપ્તિ થવી ખોટી નથી, એની અંદર બંધાવું ખોટું છે, એની અંદર આસક્ત થવું ખોટું છે. તમે સારું જમો એમાં દોષ નથી,
પણ સારા સ્વાદુ થઈ જાય જ્યારે જીભ આપણી ઇન્દ્રિયો જ્યારે આપણી કાબુ બહાર જતી રહે પછી ખાવા ન ખાવાનો વિવેક ચૂકીને ગમે ત્યાં આપણે ગાળ્યું હોય, ચાળ્યું હોય, શુદ્ધ હોય, અશુદ્ધ હોય, બધો વિવેક ચૂકીને આપણે જ્યારે પોતાના માત્ર ઇન્દ્રિય, એનો દોષ છે. સારું જમો એનો દોષ નથી. તો શાસ્ત્રે બહુ સુંદર આવું જે જગતની અંદર જે વૈરાગ્ય આદિ જે ગુણો આ ચાર યુક્ત જેને જીવન હોય અને એવી રીતે ભગવાનનો ભક્ત થાય એને એકાંતિક ભક્ત કીધું. અને એવો જ જે એકાંતિક ભક્ત છે એ જ મોક્ષનો અધિકારી બને છે. અને મહારાજ કે સત્સંગની અંદર અમે મોટા પણ એને ગણીએ છીએ જેની આવી સ્થિતિ હોય, સમજણ હોય. એટલે મહારાજે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો કે આ ચારમાંથી એક સાધન, પછી ઘણી વખત એવું થાય કે એક સાધન એવું છે કે જેને તમે રાખો તો બાકીના ત્રણને પોષણ. જરૂર તો બધાની છે, જરૂર બધાની છે. ધર્મ, જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય ચારે સાધનની જરૂર છે. પણ એક એવું સાધન દ્રઢ કરીને રાખ્યું હોય કે બીજા સાધન માટે મહેનત ના કરવી પડે, અનાયાસે એને પોષણ મળે, એવું કયું સાધન? ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ મુક્તો ભગવાનની સન્મુખ બેઠા હતા. એમને પ્રયત્ન કર્યો ઉત્તર કરવાનો. મહારાજને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ એવો તો એક ધર્મ છે, જો ધર્મનું આચરણ કરે તો જીવનની અંદર એને કોઈ દિવસે વિક્ષેપ ન પડે, સત્સંગની અંદર વિક્ષેપ ન પડે. એટલે જેનામાં ધર્મ હોય એને મોટેરા કહેવાય. એટલે મહારાજે ધીમે રહીને શંકા કરી, માત્ર ધર્મ એટલે આચરણ, આચરણ એટલે દેખાવ. બે રીતે આચરણ થાય, એક મનથી આચરણ થાય અને એક દેખાવનું આચરણ હોય. હાથીના ચાવવાના જુદા અને દેખાડવાના જુદા. તો માત્ર જો આચરણનું પ્રધાનપણું રાખશો, ધર્મનું આચરણ રૂપી જે પ્રધાનપણું છે, એટલે કોઈ દેખાવની અંદર જો આચરણનો મહિમા બતાવીને આચરણ કરતા હોય પણ એની અંદર ભગવાનનો મહિમા અને સૌથી મોટું આજ્ઞા, ભગવાન ધર્મસૂતની આજ્ઞા એ જ મોટો ધર્મ છે. ભગવાનની આજ્ઞાથી બીજો કોઈ મોટો ધર્મ નથી. તો ભગવાનની આજ્ઞા, ભગવાનનો મહિમા એનું અનુસંધાન ન રાખે અને માત્ર આચરણની દ્રષ્ટિએ મોટી વાતો કરીને અથવા તો દેખાવ કરે, મહારાજ કેવો ધર્મ તો વિમુખ હોય પાડતા હોય તો શું એને મોટેરા કહેશું? મહારાજે આ શંકા કરી એટલે સંતો પછી સમાધાન ન થઈ શક્યું. એટલે મહારાજે બહુ સુંદર સ્વયં મહારાજે સમાધાન કર્યું. મહારાજ કે એ તો અતિશય મહાત્મા સહિત જેને ભગવાનનો ભક્તિનો જેને આશ્રય અંગ જેને મજબૂત હોય ને એ અંગ છે. તો એ અંગે કરીને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યને પોષણ મળે. પણ એ મહાત્મા સહિત ભક્તિ એક એવું અંગ છે કે જે અંગે કરીને એને આ એકાંતિકપણાની અંદર પ્રાપ્ત થાય અને જીવાત્માને મોટો ગણો. એટલે સંતોએ પૂછ્યું કે મહારાજ, પછી એનું મહારાજે બહુ સુંદર વચનામૃતની અંદર પ્રસંગ લખ્યો છે, એનું લક્ષણ બતાવ્યું. મહાત્મા જ્ઞાને સહિત જે ભગવાનની ભક્તિ હોય એની સમજણ કેવી હોય, જે હમણાં આપણે સંતોએ કથામાં લીધું ને. મહાત્મા, તમે એમ કહેતા હો કે અમને ભગવાનનો મહિમા છે, તમને એમ હોય કે અમને ભગવાનનો અહોભાવ છે, તો ભગવાનનું જેને મહાત્મ્ય સહિત તમારું જો ભક્તિનું અંગ હોય તો એની સમજણ કેવી હોય? તો મહારાજે બહુ સુંદર વાત લખી. મહારાજ કે એની સમજણ એવું હોય, એવું વિચારે કે જે ભગવાનની આજ્ઞાની અંદર ભવબ્રહ્માદિક દેવતાઓ પણ રહેતા હોય. કોની આજ્ઞામાં? એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાનની આજ્ઞામાં જો ભવબ્રહ્માદિક દેવ, સૂર્ય, ચંદ્ર, ગ્રહો આદિ જે ગતિ કરતા હોય, સમુદ્ર પોતાની મર્યાદામાં રહેતો હોય, જે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ બધા તત્વો જે ભગવાનની આજ્ઞાની અંદર, જે બ્રહ્માદિ આદિ લોકની અંદર, ત્રણેય લોકની અંદર જેનું વર્ચસ્વ હોય ને ભગવાનની આજ્ઞાનું અનુસંધાન એ પણ રાખતા હોય, જો એની આજ્ઞા એવા સમર્થ અને સિદ્ધ થઈને પણ જો ન લોપતા હોય તો મારાથી ભગવાનની આજ્ઞા કેમ લોપાય? આવી જેની સમજણ હોય ને એ સમજણ કરીને એ જીવાત્મા ક્યારે ધર્મમાંથી ચલાયમાન ન થાય, જગતની અંદર મોહ ન થાય. આવી સમજણ, આ કોનું લક્ષણ બતાવ્યું? આ એકાંતિક ભક્તનું લક્ષણ બતાવ્યું. અને એકાંતિક ભક્તનું લક્ષણ જ્યારે જીવનની અંદર દ્રઢ થાય ત્યારે મોક્ષનો માર્ગ ખુલે. શુકમુનિએ ત્યારે મહારાજને પૂછ્યું, મહારાજ જો આવું જ એક લક્ષણ મોક્ષ થતો હોય તો શાસ્ત્રની અંદર ખાલી ભક્તિ કેમ ન કીધી? ખાલી ભક્તિનો મહિમા કેમ ન બતાવ્યો? ધર્મ, જ્ઞાન, વૈરાગ્યનો કેમ મહિમા બતાવ્યો? ત્યારે મહારાજે એનું પછી વિશ્લેષણ કર્યું. મહારાજ કે એવી અસાધારણ વૃત્તિ જો ભક્તિ મહિમા હોય, એવી સમજણ હોય, એવી સમજણ કોની હતી? મહારાજે દ્રષ્ટાંત દીધું, પૃથુરાજાની હતી. કે જ્યારે ભગવાને એને માગવાનું કીધું, વર માગવાનું, ભાગવતજીની અંદર પ્રસંગ આવે છે, ત્યારે વર માગવાનું કીધું ત્યારે 10,000 કાન માગ્યા. મહારાજ મારી વૃત્તિ કાયમ તમારી અંદર, તમારી કથા વાર્તાનું શ્રવણ થાય, નહીં તો ત્રિલોકનું સામ્રાજ્ય માગ્યું હોત તો. પૃથ્વી રાજા જ્યારે તપ કર્યું ને ભગવાન પ્રસન્ન થયા અને માંગ્યું, માગો તમારે શું માંગવું છે? ત્યારે એવું ન માંગ્યું મને જગતની અંદર યશ આપો, મને કીર્તિ આપો, મને જગતના પદાર્થો આપો, મને રાજ, વૈભવ, યશ, કીર્તિ, મને એ ન માંગ્યું. ભગવાનની પાસે માંગ્યું તેવું માંગ્યું, મહારાજ તમારા ચરિત્રો અખંડ મારે સાંભળવા છે, તમારા મન રૂપની અંદર, તમારા સ્વરૂપની અંદર મારી અખંડ વૃત્તિ સ્થિર રહે, એના માટે તમારા લીલા ચરિત્રનું અખંડ મને સ્મરણ રહે, શ્રવણ રહે, એના માટે 10,000 કાન માગો. આવી સમજણે કરીને, એટલે જગતની અંદર મોહાણા નહીં પણ ભગવાનની મૂર્તિની અંદર મોહાણા.
આ પ્રસંગની અંદર મહારાજ કે ગોપિકાઓનો એની અંદર દ્રષ્ટાંત દીધું. તો આવી જેને અસાધારણ ભક્તિ થઈ હોય, આવી જેને સમજણ થઈ હોય, અસાધારણ ભક્તિનું કાર્ય, મેં કીધું ને, ભગવાનની આજ્ઞાનું પાલન એનો પહેલો પાયો છે. જો ભગવાનની અંદર જીવાત્માને આશ્રય કરવો હોય, ભગવાન લાજ કોણી રાખે છે? જેને આશ્રયમાં આવે છે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય ષડગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહેજાનંદ. આપણે સ્તુતિની અંદર કહીએ છીએ, જે ભગવાનના શરણે આવે છે, જે ભગવાનના આશ્રયમાં રહે છે, એની જવાબદારી ભગવાન લે છે. આશ્રયમાં ન હોય ને પછી મનસ્વી આપણે કોઈ પણ આચરણ કરીએ પોતાની રીતે, તો ભગવાનનો રાજીપો મળતો નથી. અને એ રાજીપો ન મળે ભગવાન એનું પછી, ઠીક છે, કર્મ પ્રમાણે સુખ દુઃખ, જેવું તમે કર્મ કરો એવું એ પ્રમાણમાં સુખ દુઃખ આવ્યા કરે જીવનમાં, પણ એમાંથી મુક્તિ ન મળે. જ્યારે ભગવાનના શરણાઈ આવીને, ભગવાનની ભક્તિ કરીને, ભગવાનની આજ્ઞાનું પાલન કરીને, તો આ કર્મ બંધનથી જીવાત્મા કર્મથી નિર્લેપ થઈ જાય છે. શાસ્ત્રોએ કીધું કે આમાંથી મુક્તિ મળી જાય. આ કર્મ પછી બંધન કરનારું નથી, દર પાછું કર્મને ભોગવવા ફરી જન્મ લેવો પડે. પણ મહારાજ કે ભગવાનને પ્રધાનપણે રાખીને આશ્રયમાં રહીને તમે આજ્ઞારૂપી જે કાર્ય કર્યું હોય, તો એ કર્મ બંધન કરતા થતું નથી. તમે ગૃહસ્થ આશ્રમમાં જે વ્યવહાર કરો, જે તમારા લેણી, પણ મર્યાદા અને શાસ્ત્રની આજ્ઞાની અંદર રહીને તમે કરો તો એ બંધન કરતા ન થાય. પણ આજ્ઞાની વિરુદ્ધ જઈને કરો તો એ બંધન કરતા થાય, ને પછી એને ભોગવવા માટે ફરી જન્મ મરણમાં આવવું પડે. એટલે કલ્યાણનું જે સાધન છે એ કરવા માટે, અને આપણે જે અહીંયા આગળ દાખલો કરીએ છીએ ને એના માટે જ કરીએ છીએ કે જીવનની અંદર, મેં કીધું એમ, નાના મોટા આપણા દરેકના વ્યક્તિગત વ્યવહારિક પ્રસંગોના કોઈ પણ જીવનની અંદર વિટમણાઓ હોય તો એને પણ આપણને, એમાંથી પણ આપણને રાહ મળે ને મુશ્કેલી એમાંથી આપણી હળવી થાય, અને ભગવાનની ભક્તિનું પણ વિશેષ લાભ મળે. એના માટે આ વડતાલ ધામ કેલગરીનું નિર્માણ આપણે કર્યું છે. અને આજે અમને આનંદ છે કે તમે બધાએ એ જ નિષ્ઠાપૂર્વક અહીંયા ઉત્સવ, સમૈયા, કથા, વાર્તા, જ્યારે જ્યારે અહીંયા પ્રસંગ થાય ત્યારે ખાસ કરીને બધા અહીંયા આવીને જે લાભ લો છો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ. અમે વિચાર્યું કે આવું ને આવું આપણે પહેલા સંકલ્પ કરીને માળા બધાએ કરવાનો નિયમ આપ્યો હતો કે મહારાજ ભગવાનને પ્રાર્થના કરો કે વહેલું મંદિર થાય. હવે મંદિર થયું, હવે ભગવાનને એવી પ્રાર્થના કરો કે મહારાજ મોટું મંદિર થાય. આપણે તો ભગવાનની આગળ, અને આપણા આ સંકલ્પ સિદ્ધ ભગવાન બહુ બળિયા છે. હા, કોઈને મેં કીધું એ પ્રમાણે કર્મની અંદર વહેલું મોડું થાય, છોકરાઓને ખાસ કરીને યુવાનોને મૂંઝાશો નહીં ભક્તો. આ જીવનની અંદર છે ને, આ ભગવાનના સીધા, કારણ કે વ્રત, દાન, તપ, ક્રિયાફલમ, તમે જે પણ કર્મ કરો છો ને એનું ફળને આપનાર રહે છે. એનો આશ્રય દ્રઢ કરીને રાખજો અને બને એટલું ભજન કરજો. જીવનમાં ક્યારેય મૂંઝાવાની જરૂર નથી. થોડી કસોટી કદાચ આવે, થોડી આપણને એમ લાગે વિપરીત પરિસ્થિતિ છે, પણ એનો આશ્રય દ્રઢ છે ને તો જરૂર આપણા મનના સંકલ્પો ભગવાન પૂરા કરશે અને આપણને સુખ્યા કરશે. એટલે બધાને ખાસ અમારી ભલામણ છે કે હવે ભગવાનને ખૂબ આપણે આજીજી કરીએ કે મહારાજ અમારા કેનેડા અને કેલગરીના સત્સંગ ઉપર આપનો રાજીપો આપે. 1 વર્ષથી જે અહીંયા આગળ બિરાજીને અમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખી છે એવી કાયમ વરસાવતા રહેજો. અને વિશેષ અમને બળ આપો, અમને એવી સ્થિતિ આપો કે અમે આપની વિશેષ સેવા ભક્તિ કરી શકીએ, વિશેષ આપના કાર્યની અંદર અમે અમારે સહયોગ આપી શકીએ. એટલે મહારાજ આમ આપ સંકલ્પ મોટો કરો ને તો ભગવાન આપે પાછા. તમે સંકલ્પ કરો કે મહારાજ અમને સેવા કરે, એટલે આપણે છે ને 10મો 20મો ભાગ કાઢવાનો નિયમ બતાવ્યો. તમે ભગવાનને અર્થે કંઈક કરો તો મહારાજ તમને કંઈ આપે ને. આપણે કરવું કંઈ નહીં, પછી એમ કહીએ ચેક, હું હમણાં દ્રષ્ટાંત આપ્યું હતું કે બેંકમાં બેલેન્સ હોય ને ચેકો લખ કર્યા હોય તો શું થાય? ચેકની હાલત બાઉન્સ થાય ને. એ તો કોક ભાગ્યશાળી હોય જેની ક્રેડિટ બોલતી હોય તો એને ઓવરડ્રાફ્ટ આપે બેંક. પણ 1 વખત આપે, 2 વખત આપે, પછી કાયમ ન આપે. એટલે એમ આપણી પૂર્વની કોઈ ક્રેડિટ હોય કોઈક વખત કામ નીકળી જાય, પણ બાકી નીકળતું નથી. એનારું બેલેન્સ રાખવું પડે. અને બેલેન્સ એ આપણી ભક્તિ છે, આપણી શ્રદ્ધા છે, આપણી ભગવાનની પ્રત્યેનો જે આપણો ભાવ છે એ આપણું બેલેન્સ છે. એટલે એ બેલેન્સને આપણે જો યથાવત બેલેન્સ રાખશું તો ગમે ત્યારે જીવનમાં નાના મોટા પ્રસંગ આવશે કે કોઈ પ્રશ્ન આવશે તો ભગવાન તરત આપણી એ આજીજીને, આપણી અરજીને સ્વીકારી અને આપણને એમાં સુખ્યા કરશે. એટલે ખૂબ ખૂબ બધા ભગવાનનું ભજન કરજો. વિશેષ આપણે આરતીનો સમય થઈ ગયો છે એટલે વધારે સમય નથી લેવો, પણ ભગવાન તમને બધાને ખૂબ સુખ્યા કરે. કાલનો ઉત્સવ પણ આપણે ખૂબ ધામધૂમથી, પરમ દિવસે પાટોત્સવ, આપણે ઠાકોરજીનો અભિષેક વગેરેનું આયોજન પણ અહીંયા બધા દર્શન કરશું. અને આને પછી વાગોળતા રહેજો પાછા. આ બધા જે સંસ્મરણો, આ કથાની અંદર જે શબ્દો, એને સાંભળીને જીવનની અંદર વાગોળજો, એને ઉતારજો. જેટલું પચશે એટલું ગુણ કરશે. જેટલું પચશે એટલું ગુણ કરશે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી બધા ભક્તો ઉપર બધાને ખૂબ પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવે એવી ઘનશ્યામ મહારાજ સહિત સર્વે દેવોના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન. જોરદાર તાલીના